પાકિસ્તાની સરહદ ઉપર સુઈગામ તાલુકામાં આવેલું જલોયા ગામ હજુ પણ પૂરના પાણીમાં ગરકાવ છે। પૂરના પ્રકોપથી રોડ ઉપર મોટા મોટા ગાબડા પડી ગયા છે અને ગામ સંપર્ક વિહોણું બન્યું છે। રસ્તા બંધ થઈ જતા વાહન જઈ શકતા નથી। સુઈગામથી જલોયા માત્ર 6 કિલોમીટર થાય છે, પરંતુ જલોયા ગામે પૂરના પાણી ભરાયેલા હોવાથી લોકોને રાશન પાણી ખરીદવા જીવના જોખમે કેડસમાં પાણીમાં જવું પડે છે। મહિલાઓ પોતાના બાળકો સાથે જોખમ ખેડી કેડસમાં પાણીમાંથી આવન જાવન કરે છે। જીએસટીવીની ટીમ જ્યારે જલોયા ગામની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવવા ટ્રેક્ટર લઈને પહોંચી તો ટ્રેક્ટર પણ પાણીમાં ફસાઈ ગયું હતું। તો પૂરના પ્રકોપના કારણે 400 ઘરોની વસ્તીવાળા જલોયા ગામની શેરીઓ સુમસાન ભાસી રહી છે। અહીં પાણી ભરાઈ જતા કેટલાય મકાનો પડી ગયા છે, પશુઓ મૃત્યુ પામ્યા છે। ગામમાં વીજળી પીવા માટે પાણી નથી અને ગ્રામજનો વરસાદનું ગંદુ પાણી પીવા મજબૂર છે। જલોયા ગામ જ્યારથી પાણીમાં ગરકાવ થયું છે ત્યારથી લોકોને બચાવવા કોઈ આવ્યું નથી। છેલ્લા 9 દિવસ થયા છતાં તંત્ર આવ્યું નથી, એટલે અહીં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। જલોયામાં પશુઓના મૃતદેહો ફસાયેલા પડ્યા છે અને ગામમાં ભારે દુર્ગંધ મારી રહી છે। શ્વાસ લેવામાં પણ તકલીફો પડી રહી છે। તો ભારત પાકિસ્તાન બોર્ડર પરના આ વિસ્તારમાં સુઈગામ નડાબેટ રસ્તો તૂટી ગયો છે। ધસમસતા પાણીના પ્રવાહમાં રસ્તો બનાવવા તંત્રના અધિકારીઓ તો ફરક્યા નથી, પણ બીએસએફના જવાનો જાત મહેનતથી પથ્થર ઉપાડીને રસ્તો ચાલુ કરવાની મથામણ કરી રહ્યા છે। જવાનો દિવસ રાત જોયા વિના વહેલી તકે અંતરિયાળ ગામોનો સંપર્ક ફરી સધાય તે માટે રસ્તો બનાવવાની કામગીરીમાં વ્યસ્ત છે। पानी भराई गयो है અને રેવરાઈ શકે તેમ નથી અને અત્યારે ખાવામાં ખૂબ તકલીફ છે મોટામાં મોટી અને અમે કેવી રીતે અમે સોઈ ગયા જાયકતા નથી, અમારે પૂરું હોનાલ મળતું નથી અને અમે ખૂબ હેરાન થઈએ છીએ। પાણી નથી, આ વરસાદનું પાણી પીએ છો, પાણી સકલે આવતું નથી, અનાજ ખાવા છે નહીં, પાણી પીવા છે નહીં, લાઇટું છે નહીં, ઘંટીઓ ગામમાં છે નહીં, શું અમે રહી કરીને શું ખો? કોઈ આવ્યું છે તંત્ર? કોઈ કંત્રાટી આવતો નથી, વોટ લેવા ધોળા આવે છે, હવે મારી કોઈ ખબર લેતું નથી। છેવાડાનું ગામ છે અને અહીં મોટી સંખ્યામાં પશુઓનું મોત થયેલ છે અને જે કાચા મકાનો છે એ બેસી ગયેલ છે અને જે અવર જવર માટે જે મેઇન રસ્તો હતો એ પણ તૂટી ગયેલ છે। લોકોને અવર જવર માટે મુશ્કેલી પડે છે અને રસ્તો સદંતર બંધ થઈ ગયેલ છે। સરકાર તરફથી કોઈ સહાય કે કોઈ સહકાર આજ દિન